આગળ વાત ડાંગની કરીએ। ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। વિરામ બાદ સોમવારે વહેલી સવારથી ધીમી ધારે વરસાદી માહોલ નજરે પડ્યો। ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસયું વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે આહલાદક માહોલ સર્જાયો છે। કેટલાક વિસ્તારમાં અત્યારે પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્યો જુઓ, સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે ત્યાં આવેલા પ્રવાસીઓમાં એક આનંદ નજરે પડ્યો છે। સંવાદદાતા સિદ્દેશ ફોન લાઈન પર જોડાયા છે। સિદ્દેશ, ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ક્યાં ક્યાં વરસાદ? જી, એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી વચ્ચે ખાસ કરીને ડાંગ અને ઉપરવાસમાં વરસાદના કારણે જે નવસારી જિલ્લાની નદીઓ છે એમાં પણ સપાટી વધવાની શક્યતા છે। સાપુતારા વઘઈ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને અત્યારે પણ ધીમી ધારે સાપુતારામાં વરસાદ યથાવત છે। આગામી સમયમાં હજી પણ હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે એ ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ રહેશે, ત્યારે સાપુતારા આવતા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે। ધુમ્મસભર્યું વાતાવરણ છે, તો બીજી તરફ નાગલી, સ્ટ્રોબેરી જેવા પાકો જે ખેડૂતો કરતા હોય છે એનામાં ચિંતાનું મોજું ચોક્કસ ફરી વળ્યું છે। જી, આભાર સિદ્દેશ માહિતી આપવા માટે।